नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, ભારતના રાજકારણની અનિવાર્ય એવી ચર્ચા આપણે કરવી છે અને બહુ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પક્ષના સંદર્ભમાં ચર્ચા એટલા માટે છે કે ભારતીય જનતા પક્ષના વર્તમાન પક્ષ પ્રમુખ નડ્ડાની મુદત હવે પૂરી થવા આવી રહી છે અને એ સંદર્ભમાં કોઈ નવા ચહેરાની નિમણૂક થવી જરૂરી છે અને એવી પ્રક્રિયા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહી છે ને એમાં એવા અહેવાલો બહાર આવ્યા છે કે કોઈ દલિત ચહેરો એમને પસંદગી પામે એવી ચર્ચા વિચારણા અને એવો અભ્યાસ ચાલી રહ્યો છે। તો દલિત ચહેરો કેવો હોય છે? આમાં ઘણા બધા ફેક્ટર ભૂતકાળના અને વર્તમાનના કામ કરે છે, કારણ કે હમણાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન ખૂબ ઈરાદાપૂર્વક પ્રી પ્લાન મુજબ કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું અને કદાચ માનો કે ભૂલ થઈ હોય તો પણ પછી કોઈ દિલોસોજી વ્યક્ત ના થઈ, આટલો બધો પ્રચંડ વિરોધ થયો એટલે એમાં એક સાથે અનેક તારણો આવ્યા બહાર। પહેલું તારણ તો નકારાત્મક માર્કેટિંગ હતું, મત મેળવવાનું। અનુસૂચિત જાતિ સિવાયના બીજા સમાજને એવો મેસેજ કન્વે કરી શકાય કે અમે એમના બાબા સાહેબનું અપમાન કર્યું અને છતાંય અમે માફી નથી માગી। આવો નકારાત્મક નેગેટિવ મેસેજ એમાંથી ફલિતાત થાય છે। બીજું એ કે ભારતની અનુસૂચિત જાતિ એટલી પ્રભાવી અને એટલી સંગઠિત નથી કે એની વસ્તી ભારતીય કક્ષાએ 16% જેટલી હોવા છતાં ભારતની ચૂંટણીઓના પરિણામો બદલાઈ શકે। આ પણ એક વાસ્તવિક હકીકતનો સ્વીકાર કરી અને એમના વિધાનને વળગી રહ્યા। એ સિવાય બીજા અનેક ફેક્ટરો એમાંથી બહાર આવે છે। બીજી એક બાબત કે લોકસભાની 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જે રીતે ભારતીય જનતા પાર્ટી દલિતોની વિરુદ્ધ હોવાનો પ્રચાર ચલાવ્યો અને એમાં અમુક અંશે એમને કામયાબી મળી છે, તો મલ્લિકાર્જુન ખડગેને કાઉન્ટર કરી શકે, અમિત શાહને જે એમણે વિધાનો કર્યા એમને વિધાનો વળગી રહ્યા, એનું જે ડેમેજ કંટ્રોલ કરવાનું છે અને ભારતીય જનતા પક્ષ ગાય વગાડીને 1000 વખત કોંગ્રેસના નામે, જવાહરલાલ નહેરુના નામે ગમે તેટલા આરોપો ઘડે અનામત નીતિ બાબતે, પરંતુ બહુ સ્પષ્ટ બાબત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનામત પ્રથા અમલમાં આવી ત્યારથી અનામત પ્રથાનો બૌદ્ધિક રીતે વિચાર કરી રહ્યા છે અને વ્યવહારુ રીતે પણ એનો સખત વિરોધ કર્યો છે। એના અનેક પદાધિકારીઓએ એની વિરુદ્ધની અંદર સ્ટેટમેન્ટ કર્યા છે। ભારતનું બંધારણ બદલી નાખવા માટેના એમણે અનેક વખત વિધાનો કર્યા છે। અટલ બિહારી વાજપેયીની સરકારે તો સમીક્ષા પંચ નિમ્યું, પરંતુ એ સમીક્ષા પંચનો જે કંઈ અહેવાલ હતો એ એમને અનુકૂળ ના આવ્યો અને છતાંય એ વખતે એવા કેટલાક ડાયા લોકો હતા, એ ઓલી પાછા બંધારણ સમીક્ષાને જાણીએ એ નામે ભારતીય જનતા પક્ષની માત્ર અનુસૂચિત જાતિના વિંગના જે લોકો હતા એ બહાર આવ્યા હતા। એટલે પક્ષને વહાલા થવા માટે કઈ રીતે કેટલા વધુ વહાલા થઈ શકાય અને વધુ વહાલા થવાની એમની કેટલી ક્ષમતા છે એવું પુરવાર કરવા માટે એક નાનકડી પુસ્તિકા બહાર પાડી હતી। અને બાબા સાહેબનું અપમાન, આ બધી બાબતોનો કાઉન્ટર કરી શકે અને એમને કયાગારા રહી શકે એવા પક્ષ પ્રમુખની જરૂર છે। તો આવા પક્ષ પ્રમુખ તમારી ધ્યાનમાં હોય તો તમે ભલામણ કરી શકો છો ભારતીય જનતા પાર્ટીને, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે એ ચોકઠામાં ફિટ બેસી શકે। ભૂતકાળમાં એવા એક પક્ષ પ્રમુખ થઈ ગયા
લક્ષ્મણ બાંગારુ, જોકે હયાત નથી એટલે એમના નામની ટીકા કરવી અજુકતું છે, પરંતુ સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોના લોકોને અસર કરતી બાબત એ છે કે એક રાષ્ટ્રીય પક્ષનો પ્રમુખ કોઈ પણ ભારત સરકારના કોઈ પણ મંત્રાલયના કોઈ પણ નિર્ણયની અંદર એની પ્રભાવી ભૂમિકા ના હોઈ શકે. એ પક્ષના પ્રમુખ તરીકે કોઈ નિર્ણય લેવાની સત્તા જ નથી, સિવાય કે પક્ષની આંતરિક બાબતોમાં એ વ્યક્તિ તેહલકાના સ્ટિંગ ઓપરેશનમાં રૂપિયા 1 લાખની લાંચ લેતા પકડાય છે અને એ વ્યક્તિ એમ કહે છે કે તમે ડોલરમાં પણ કમિશન આપો તો ચાલશે. તો આ બાબત બહુ શરમજનક બાબત છે કે તમને પક્ષ પ્રમુખ તરીકે એટલું તો ભાન હોવું જોઈએ ને કે ભાઈ આપણે જે લાંચ લઈ રહ્યા છીએ અથવા તો જે સંરક્ષણ સોદાની બાબત છે એમાં કોઈ પણ પક્ષનો પ્રમુખ કોઈ પણ સરકારનો સીધી કે આડકતરી રીતે નિર્ણાયક ભૂમિકામાં નિર્ણય લેવા માટે આદેશ કરવાની સ્થિતિમાં અને વૈધાનિક રીતે એને કોઈ એવો હક, દાવો, દરજ્જો નથી. અને છતાંય આ મિત્રશ્રીએ આવું વિધાન કર્યું. એ વિધાનના કારણે એ સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું. એમણે પક્ષ પ્રમુખ તો છોડવું પડ્યું અને એની સાથે જે સ્ટિંગ ઓપરેશનમાં જે લોકો હતા એવા તમામ લોકો બાકાયદા બાઇજ્જત પક્ષમાં રહ્યા અને એમના હોદ્દા ઉપર રહ્યા. પરંતુ લક્ષ્મણ બાંગારુની એક અયોગ્યતા એ હતી કે શેડ્યુલ કાસ્ટમાંથી આવેલા હતા. એટલે આવા પક્ષ પ્રમુખ હોય તો પાર્ટીને ચાલી શકે. એવા જ બીજા એક મહાનુભાવની વાત કરવી છે કે આ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ ધરાવતા વ્યક્તિ કેન્દ્રના ગૃહમંત્રીની બાજુમાં હાથ જોડીને ઊભા હોય આવા ક્ષણ તમે જોયા છે. અને એ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્રીય ગૃહમંત્રીની બાજુમાં એ જે અદાથી ઉભેલા છે એ એમનું પોતાનું સ્ટેટસ શું છે, એમનો દરજ્જો શું છે અને એ કેવી મનોભૂમિકા, એમની બોડી લેંગ્વેજ એ જોવા જેવી હતી. અને આમાં વૈધાનિક રીતે કોનું પદ ઊંચું, કોની ગરિમા ઊંચી. એટલે આવા લોકો જ્યારે આવા પદ ઉપર આવે ને ત્યારે એ વ્યક્તિની પણ એ આ રાષ્ટ્રના એ પદની ગરિમા ઘટે છે. આવા લોકો જ્યારે આવા પદ ઉપર આવે, એ કોઈ સંગઠનના પક્ષ પ્રમુખ હોય, રાષ્ટ્રના વડા હોય કે બીજા કોઈ પણ હોદ્દા પર, જ્યારે આવા લોકો પોતાની આગવી વ્યક્તિત્વ સિવાયના લોકો જ્યારે આવા પદ ઉપર આવે ત્યારે એ પદ વડાપ્રધાનનું હોય, એ પદ પક્ષ પ્રમુખનું હોય કે એ પદ રાષ્ટ્રપતિ પદનું હોય, પણ એવા પદની ગરિમા ઘટે છે. વ્યક્તિની ગરિમા છે કે કેમ એ એણે સ્વયંભૂ વિચારવાનું અને એણે નક્કી કરવાનું હોય છે. પરંતુ બહુ સ્પષ્ટ રીતે છે કે આવા લોકો આવવાના કારણે એ પદની પ્રતિષ્ઠા ઘટે છે. બીજો એક બનાવ તમે જોયો હશે, એ બહુ જાહેર થયેલું છે કે લાલકૃષ્ણ અડવાણીને જ્યારે ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનો હતો અને લાલકૃષ્ણ અડવાણીના ઘેર જઈ અને જ્યારે એ એવોર્ડ એનાયત કરવામાં આવે છે ત્યારે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ ઊભા રહ્યા છે અને વડાપ્રધાન બેઠેલા છે. આ સ્થિતિ જોવા જેવી છે, સમજવા જેવી છે. અને સાથે સાથે તમે જોયું કે અયોધ્યા મંદિરના ઉદ્ઘાટન સમયે પણ આ રાષ્ટ્રપતિને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. એટલે એ વ્યક્તિની અવહેલના નથી, પદની અવહેલના છે. આ શું પદની અવહેલના છે? એટલે આવા લોકો, એક ભાઈશ્રી હયાત નથી, એમને પણ રાજ્યસભાના સભ્ય થવાની ખ્વાહિશ હતી ગુજરાતના, અને એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરનો પ્રતિબંધ હટાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકા હતી એવો લેખ વિશ્વ હિન્દુ સમાચાર અને સાધનામાં લખી અને છપાઈ માર્યો. એટલા માટે કે ખુશામત કરવાની આ એક હોડ હોય અને હોડમાં કોણ આગળ નીકળી જાય, ખુશામત કરવાની પોતાની એક હોડ હોય અને એમાં આવો લેખ.
વાસ્તવિક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને જે કથિત ગુરુજી છે એમના જે તમે પુસ્તકો વાંચો, એનો અભ્યાસ કરો, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર ગાંધીજીની હત્યા પછીનો જે પ્રતિબંધ આવ્યો એની અંદર બાબા સાહેબ આંબેડકરની લેશમાત્ર ભૂમિકા નથી. બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા તો નથી, પણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગોલવલકર વચ્ચેનો જે પત્ર વ્યવહાર થયો છે, આ પત્ર વ્યવહારનો તમે અભ્યાસ કરો તો બાબા સાહેબ એમાં ક્યાંય નથી, પણ છતાંય એ મહાનુભાવ જે હવે તો એમની ભાષામાં સ્વર્ગસ્થ થઈ ગયા છે, એમણે વિશ્વ હિન્દુ સમાચાર અને સાધનાની અંદર આ પ્રકારનો લેખ છપાઈ અને બાબા સાહેબે સંઘ ઉપરનો પ્રતિબંધ હટાવવામાં, એટલે બાબા સાહેબ સંઘને માનતા હતા, સંઘની નજીક હતા, બાબા સાહેબ સંઘનો આદર કરતા હતા એવું ઇનડાયરેક્ટ પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો. એટલે આવા જ લોકો ભારતની અંદર અનુસૂચિત જાતિમાંથી ઘણા બધા પેદા થયા છે અને આવા લોકો જ્યારે કોઈ પક્ષના અગત્યના હોદ્દા ઉપર ગોઠવાય અથવા તો કેન્દ્રીય કેબિનેટમાં અથવા તો રાજ્યના કોઈ પણ કેબિનેટ મંત્રીના સ્થાને ગોઠવાય, પરંતુ આજે ભારતની અંદર કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓને જે મુખ્યમંત્રીઓનું જે સ્થાન છે, એમની સાથે જે વ્યવહાર થઈ રહ્યા આ બધાથી તમે ખૂબ સારી રીતે વાકેફ છો. એટલે આજે આજનો વિષય એટલા માટે પસંદ કર્યો છે કે ભારતીય જનતા પક્ષની અંદર પક્ષ પ્રમુખ નિમવાના છે, 100% છે, પરંતુ એવો કહાયાગારો વ્યક્તિ હોય કે હાજી હા કરવાની શક્તિ હોય, એનામાં કોઈ પણ બાબત નકાર કરવાનો અવગુણ ના હોય, કોઈ પણ બાબત નકારવાનો અવગુણ ના હોય અને હાજી હા કરવાની મહાન શક્તિ ધરાવતો હોય, દોડડાપણ કરવાની અનેક પ્રકારની એની કળા હોય, ખુશામત માટે સર્વથી આગળ નીકળી જાય, આવી વ્યક્તિની જરૂર છે અને એવી વ્યક્તિની આ શોધખોળ ચાલી રહી છે. માટે આજે આજનો વિડીયોની અંદર આ ચર્ચા કરવી એટલા માટે જરૂરી લાગી છે કે અનેક લોકો આ સમાજનું જ્યાંથી પોતે આવ્યા છે, જે સમાજના પ્રતિનિધિત્વ કરી, જે સમાજના અસ્તિત્વના આધારે એમને રાજકીય અનામતો મળી છે અને એ રાજકીય અનામતનો લાભ લઈ અને એ લોકો જ્યારે આગળ જાય છે ત્યારે એ સમાજનું અતિશય અવમૂલ્યન કરી રહ્યા છે. એમના પોતાનું તો એ અવમૂલ્યન છે જ, તે પોતાનું મૂલ્ય નથી એવું કહેવામાં કંઈ ખોટું નથી, પરંતુ જે સમાજના પ્રતિનિધિ તરીકે સમાજના અસ્તિત્વના આધારના કારણે અમલમાં આવેલી રાજકીય અનામતોનો લાભ લઈ અને આગળ જાય છે અને એવા જ લોકો આ સમાજનું જે તે સમાજનું અવમૂલ્યન કરતા હોય છે. એટલે આટલી બાબત તમારે સમજવા જેવી, વાંચવા જેવી, જાણવા જેવી છે. આ બાબત વિચારશો. સાથે સાથે મારી વાત પૂરી કરતા પહેલા તમને એક વિનંતી, તમે નવા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં કંઈક આમાં વિશેષ ઉમેરવા જેવું હોય અથવા તો કંઈ નવી વાતની રજૂઆત કરવી હોય તો પણ મને જણાવજો. ફરી મળીશું આપણે બીજા વિષય સાથે. આવજો.